તાજેતરમાં આઈઆઈટી ગાંધીનગર અને એનજીઆરઆઈ હૈદરાબાદ એનો એક રિપોર્ટ આવેલો છે. એમાં એક ચિંતાજનક સંશોધન સામે આવેલું છે. ઉત્તર ભારતની અંદર, નોર્થ ઇન્ડિયાની અંદર છેલ્લા 2 દાયકાની અંદર, છેલ્લા 20 વર્ષની અંદર 450 ઘન કિલોમીટર ભૂજળ, ગ્રાઉન્ડ વોટર, ભૂગર્ભ જળ જે છે એમાં ઘટાડો નોંધવામાં આવેલો છે. છેલ્લા 20 વર્ષની અંદર, છેલ્લા 2 દાયકાની અંદર 450 ક્યુબિક કિલોમીટર ગ્રાઉન્ડ વોટર, ભૂજળ જે છે એ ઘટી ગયું છે. આની પહેલાં પણ મેં તમને કીધેલું હતું કે ભારતની અંદર જે છે એ ભૂજળ, ભૂગર્ભ જળ, ગ્રાઉન્ડ વોટર જે છે એમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. સૌથી મોટો પાણીનો જો કોઈ સ્ત્રોત હોય તો એ પહેલા નંબરે છે રેઇન વોટર, એટલે કે વરસાદનું પાણી. અને બીજા નંબરનો જો કોઈ પાણીનો સૌથી મોટો સ્ત્રોત હોય તો એ ભૂગર્ભ જળ, ગ્રાઉન્ડ વોટર જ છે. અને એ ધીમે ધીમે ભારતની અંદરથી જે છે એ ઘટી રહ્યું છે. આની પહેલાં પણ એક રિપોર્ટની અંદર જાણવા મળેલું હતું કે પર કેપિટા વોટર ભારતની અંદર કેટલું છે. તો ભારતની અંદર 1951ની અંદર પર કેપિટા વોટર જે છે એ 5100 ક્યુબિક મીટર હતું. 5100 ક્યુબિક મીટર. 2014ની અંદર એનું ઊંધું થઈ ગયું. 5100ની બદલે 1500 ક્યુબિક મીટર જ બચ્યું. તો આ એક રીતે ચિંતાજનક બાબત હતી. બીજી વાત કરીએ કે શિયાળો જે છે, શિયાળો એક રીતે ગ્લોબલ વોર્મિંગ અંતર્ગત પૃથ્વીનું સરેરાશ તાપમાન જે છે એ વધતું જાય છે, ધીમે ધીમે વધી રહ્યું છે. તો શિયાળામાં પણ ગરમી જે છે એ વધુ હોય છે. એના કારણે પણ ભૂગર્ભ જળને એ બધું ઘટી રહ્યું છે. તો આ ડેટા અત્યંત મહત્ત્વનો છે.